વિદ્યાર્થી મિત્રો, સપુષ્પ વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યામાં આજનો આપણો મુદ્દો છે ફળ. તો કે ફળ શું છે? તો ફળ એ સપુષ્પી વનસ્પતિઓની દેખીતી લાક્ષણિકતા છે. સપુષ્પી વનસ્પતિઓ હોય તો એમાં ફળનું નિર્માણ થાય ને થતું જ હોય છે. ઓકે, ચાલો. તો એકચ્યુઅલીમાં જો આપણે સાદી રીતે સમજાવવું છે કે ફળ એટલે શું, તો ફળ એટલે ફલનની પ્રક્રિયા બાદ ફલન થાય. ઓકે, ફલન બાદ વિકાસ પામેલું અથવા તો પુખ્ત બનેલું બીજાશય. ફલન બાદ વિકાસ પામી પુખ્ત બનેલું બીજાશય. ઓકે, જેને આપણે ફળ તરીકે ઓળખીશું. ફળ કેવી રીતે બને? તો બીજાશયનો વિકાસ થશે. ફલનની પ્રક્રિયા પછી આપણે આગળ પણ કેટલાક મુદ્દાઓમાં જોઈ ગયા છે કે અંડકમાંથી બીજ બને અને બીજાશયમાંથી ફળ બને. રાઈટ. તો બીજાશય વિકાસ પામે અને જે સ્વરૂપ બનાવે એને આપણે ફળ તરીકે ઓળખીશું. હવે ઘણા ફળ એવા છે કે જેમાં બીજાશયનું ફલન થતું નથી. ઓકે, બીજાશયના ફલન વગર પણ ઘણીવાર ફળ ઉત્પન્ન થાય છે. બીજાશયના ફલન વગર ફળ બને. ઘણીવાર એવું બને છે કે બીજાશયનું ફલન થતું નથી. ઓકે, અને ફળનું નિર્માણ થાય છે. તો એવા જે ફળ છે એને અફલિત ફળ અથવા અપરાગિત ફળ તરીકે ઓળખવામાં આવે છે. અને ફલિત થયા વગરનું ફળ અફલિત ફળ અથવા અપરાગિત ફળ. ઓકે, જેને પાર્થેનો કાર્પિક ફ્રૂટ તરીકે ઓળખવામાં આવે છે. પાર્થેનોકાર્પિક ફ્રૂટ. તો ફલન પછી બીજાશય પુખ્ત બને, જેને ફળ કહેવાય. અને ઘણા ફળ એવા પણ છે કે જેમાં બીજાશયમાં ફલન થતું જ નથી. બીજાશયનું ફલન થયા વગર જે પ્રદેયના જે કોષો છે, ઓકે, અંડકમાં આવેલા પ્રદેયના કોષો જે છે એ પ્રદેયના કોષોમાંથી સીધું ફળનું નિર્માણ ઘણીવાર થતું હોય છે. આમાં ફલનની પ્રક્રિયાની જરૂર નથી. તો ત્યારે જે ફળ બને છે એ ફળમાં બીજ પણ હોતા નથી. ઓકે, એવા બીજ વગરના અફલિત ફળ જેને કહેવામાં આવે, જે ફલન વગર બને છે. હવે ફળના મુખ્યત્વે આપણે ભાગોની વાત કરીએ તો ફળ શું ધરાવે? તો ફળ મુખ્યત્વે આમ તો બે ભાગ ધરાવે. એક છે ફલાવરણ, ઓકે, જેને કહેવાય પેરિકાર્પ. ઓકે, અને બીજો ભાગ ધરાવે એ છે બીજ, સીડ. ઓકે, ફળમાં બે વસ્તુ તમને જોવા મળે, ફલાવરણ અને બીજ. ઘણા ફળ એવા છે કે જેમાં આપણે ફલાવરણનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ અને ઘણા ફળ એવા છે કે જેમાં આપણે બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ. તો ઘણા ફળ એવા પણ છે કે જે આપણે આખા ફળને આપણે ખાઈ શકીએ, ફલાવરણને પણ ખાઈ શકીએ અને એના બીજને પણ ખાઈ શકીએ. તો એને આધારે ફળના અલગ અલગ પ્રકારો પડતા હોય છે. જેમાં બીજ ખોરાક તરીકે ઉપયોગ થાય એનું ફલાવરણ મોટે ભાગે શુષ્ક હોય છે. મોટે ભાગે એમ કહું છું, બરાબર. અને જેમાં ફલાવરણ માંસલ અને જાડું હોય તો તેમાં ફલાવરણનો ઉપયોગ ખોરાક તરીકે થતો હોય છે. ચાલો, તો આપણે એ ફલાવરણના પણ કેટલાક ભાગો વિશે આપણે માહિતી મેળવીએ. જો ફલાવરણ, હું ફક્ત વાત કરું, ફલાવરણ જો માંસલ હોય, માંસલ અને જાડું, ઓકે, માંસલ અને જાડું જો હોય, ઓકે, તો એ ફલાવરણના કેટલાક ભાગ પડે. એમાં બહારનું ફલાવરણ જે હોય, બહારનું ફલાવરણ જેને કહેવાય બાહ્ય ફલાવરણ. ઓકે, જેને આપણે એપિકાર્પ તરીકે ઓળખીએ છીએ. મોટે ભાગે જે ફ્રૂટમાં જે છાલ હોય છે, ધારો કે આપણે કેરીની વાત કરીએ, મેંગો, ઓકે, તો કેરીમાં જે ફરતેની જે છાલ છે જે આપણે મોટે ભાગે કાઢી નાખતા હોઈએ છીએ તે એનું બાહ્ય ફલાવરણ છે. રાઈટ. ત્યાર પછી મધ્યમાં જે ભાગ હોય, મધ્યની અંદર જે ફલાવરણ આવેલું છે એને કહેવાય મધ્ય ફલાવરણ. ઓકે, ને આ મધ્ય ફલાવરણનો ઉપયોગ આપણે મોટે ભાગે કેરીમાં જે આપણે ખાઈએ છીએ પીળો ભાગ, ઓકે, એ કેરીમાં ખાનારો ભાગ જે છે એ મધ્ય ફલાવરણ છે. જો કેરી પાકેલી હોય તો, જો કાચી હોય તો આપણે
એના બાહ્ય ફલાવરણને પણ આપણે ખાઈ શકીએ છીએ અને મધ્ય ફલાવરણને પણ આપણે ખાતા હોઈએ છીએ. પણ જો કેરી પાકેલી હોય તો આપણે મોટે ભાગે એનું બાહ્ય ફલાવરણ જે હોય, બહારનું આવરણ, જેને આપણે છાલ કહીએ છીએ, તે આપણે ફેંકી દઈએ છીએ અને એનો મધ્ય ફલાવરણનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. ચાલો, અને સૌથી અંદર જે આવે એ મોટે ભાગે બીજની ફરતેનું આવરણ છે. યાદ રાખજો, અંદર જે આવે એને કહેવાશે અંતઃફલાવરણ. ને આ અંતઃફલાવરણ એ મોટે ભાગે બીજની ફરતેનો વિસ્તાર છે. જે બીજ હોય, જે સીડ હોય, એની ફરતેનો વિસ્તાર એ મોટે ભાગે અંતઃફલાવરણ તરીકે ઓળખાતો હોય છે. આમ ફલાવરણના આપણે 3 ભાગમાં વહેંચી શકીએ: બાહ્ય ફલાવરણ, મધ્ય ફલાવરણ અને અંતઃફલાવરણ. મેં તમારી ટેક્સ્ટબુકની અંદર પણ આકૃતિ આપી છે કેરીની, તમે એને જોઈ શકો છો. હવે આપણે આમ તો ફળના ઘણા બધા પ્રકારો છે, પણ આપણે આ પ્રકરણની અંદર ફળના બહુ ડિટેલમાં આપણે અભ્યાસ નથી કરવાના, કે એકાદ આપણે પ્રકાર વિશે માહિતી મેળવીએ અને ઉદાહરણ દ્વારા આપણે એને સમજીશું. જુઓ, ફળની વાત કરીએ, કેરી અને નારિયેળ, આ બે તમારા ટેક્સ્ટબુકની અંદર આપેલા છે. કેરી અને જે નારિયેળ છે એ ફળ અષ્ટિલા તરીકે ઓળખાય છે. એમાં જે ફળ છે એનો ફળનો પ્રકાર, એ ફળના પ્રકારને અષ્ટિલા તરીકે ઓળખવામાં આવે છે. અષ્ટિલા ફળ તરીકે એને ઓળખવામાં આવે છે. આ એક ફળનો પ્રકાર છે, અષ્ટિલા ફળ. તો અષ્ટિલા ફળમાં શું છે ખાસિયત, આપણે એમ કહી શકીએ તો આ ફળ ઉપર જો આપણે અભ્યાસ કરીએ તો ફળનો વિકાસ જે છે એ કેવી રીતે થાય, તો એમાં એક સ્ત્રી કેસરી, એમાં પણ એક સ્ત્રી કેસરી ઉચ્ચસ્થ. હવે આપણે બીજાશયના પ્રકારો પણ આપણે ભણ્યા છે. ઓકે, ઉચ્ચસ્થ બીજાશયમાંથી ફળ વિકાસ પામે, રાઈટ. અને એમાં એક જ બીજ હોય છે અને એક બીજ ધરાવે. આ એમના લક્ષણો છે. ઓકે, અષ્ટિલા ફળ જેને આપણે કહ્યું, તો અષ્ટિલા ફળ કેમ, તો એક સ્ત્રી કેસરી ઉચ્ચસ્થ બીજાશયમાંથી વિકાસ પામે અને એક બીજ ધરાવે. ઉપરાંત આપણે જો કેરીને જોઈએ તો કેરીની અંદર તમને આ જે ફલાવરણના જે ભાગો આપણે જોયા, બાહ્ય ફલાવરણ, મધ્ય ફલાવરણ, અંતઃફલાવરણ, એ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. જ્યારે નારિયેળની અંદર જે એ પણ એક અષ્ટિલ ફળ છે, એમાં જે મધ્ય ફલાવરણ હોય એ રેસામય હોય. ઓકે, આ એક મુદ્દો ખાસ યાદ રાખજો કે કેરીની અંદર આપણે જે ભાગો છે હું તમને બતાવું. જુઓ, આ આકૃતિમાં તમને સ્પષ્ટ દેખાશે. બાહ્ય ફલાવરણ, મધ્ય ફલાવરણ, અંતઃફલાવરણ કેરીમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ. ઓકે, નારિયેળમાં પણ હોય છે, પણ નારિયેળની અંદર એ સ્પષ્ટ રીતે દેખાતું નથી. એમાં મધ્ય ફલાવરણ હોય એ રેસામય હોય છે, તંતુમય હોય છે. જે આપણે જ્યારે નારિયેળને ઓપન કરતા હોઈએ છીએ, જ્યારે એને આપણે છોલતા હોઈએ છીએ એમ કહીએ, તો જે રેસામય ભાગ આપણે કાઢીએ છીએ, ઓકે, એ રેસામય ભાગ જે આપણે ફેંકી દઈએ છીએ નારિયેળને જ્યારે આપણે છોલીએ છીએ ત્યારે, તો એ એનો મધ્ય ફલાવરણ છે. ઓકે, જેનો આપણે ઉપયોગ ખાવા માટે કરતા નથી, એનો ઉપયોગ બીજી રીતે થતો હોય છે. દોરડા બનાવવા અને એ રીતે ઘણા એના ઉપયોગ છે. પગલૂછોની બનાવવા છે, દોરડા બનાવવા માટે એના મધ્ય ફલાવરણનો ઉપયોગ થાય છે. એટલે અલગ અલગ ફળની અલગ અલગ રીતે એની રચના હોય છે. ને આપણે જે નારિયેળમાં જે ભાગ ખાઈએ છીએ આપણે, ઓકે, એનો ભ્રૂણપોષ ખાઈએ છીએ. ભ્રૂણપોષ, જે સફેદ ભાગ જે હોય છે ને, સફેદ ભાગ અને પાણી, એ એનો ભ્રૂણપોષ એટલે કે બીજનો ભાગ આપણે ખાઈએ છીએ. આપણે એનો બીજ ખાઈએ છીએ, બીજનો અંદરનો જે ભાગ હોય ને એ આપણે ખાઈએ છીએ. જ્યારે કેરીની અંદર, જ્યારે કેરી કાચી હોય તો ઘણા એના બીજનો ઉપયોગ અથાણા તરીકે પણ કરતા હોય છે. ઓકે, અને જ્યારે કેરી પાકી જતી હોય છે અથવા કાચી હોય ત્યારે આપણે એના જે ફલાવરણ, મોટે ભાગે આપણે કેરીમાં એના ફલાવરણનો જ ઉપયોગ ખોરાક તરીકે કરતા હોઈએ છીએ. તો આ કેટલાક મુદ્દાઓ ફળ વિશેના હતા. હવે ફળની અંદર આવે છે બીજ, અને બીજ વિશે આપણે અભ્યાસ કરીશું. તો બીજ કોને કહેવાય, તો આપણે બીજ વિશે પણ કહ્યું કે ફલન બાદ અંડકો બીજમાં પરિણમે, બીજમાં ફેરવાય છે અથવા બીજમાં વિકાસ પામે. ઓકે, અંડકનું રૂપાંતર બીજમાં થાય, રાઈટ, અને બીજાશયનું રૂપાંતર ફળમાં થાય. આપણે આગળ પણ મુદ્દાનો અભ્યાસ આપણે કર્યો છે.
બીજની જો આપણે વાત કરીએ તો બીજ શાનું બનેલું છે? જે રીતે આપણે ફળના બે આપણે વિભાગો જોયા, એટલે કે ફળ શાના બનેલા છે? તો કે ભાઈ ફલાવરણ અને બીજ. ઓકે, એવી રીતે જે બીજ છે, બીજ શાનું બનેલું છે? તો બીજમાં એના મુખ્ય ઘટકો તરીકે એક આવે છે બીજાવરણ, ઓકે, જેને સીડ કોટ તરીકે ઓળખવામાં આવે, સીડ કોટ, ઓકે, અને બીજું આવે છે ભ્રૂણ, જેમાંથી મૂળ અને પ્રરોહનો વિકાસ થાય છે. ઓકે, ભ્રૂણ જેને કહેવાય એમ્બ્રિયો, રાઈટ. તો આ એના મુખ્ય ભાગો છે, બીજાવરણ અને ભ્રૂણ. ભ્રૂણ પછી તમે ભ્રૂણપોષ પણ લખી શકો. આમ તો ભ્રૂણ અને ત્રીજો ભાગ ભ્રૂણપોષ પણ લખી શકો, ભ્રૂણપોષ. હવે ભ્રૂણપોષ દરેક વનસ્પતિના બીજમાં હોય જ એવું જરૂરી નથી, એટલા માટે મેં ભ્રૂણપોષ ઇવન તમારી ટેક્સ્ટબુકમાં પણ ભ્રૂણપોષ અલગથી આપ્યું નથી. પણ જો જોઈએ એમ સ્ટાન્ડર્ડ રીતે તો બીજ, બીજાવરણ, ભ્રૂણ અને ભ્રૂણપોષ આમ 3 ભાગ ધરાવે. ઘણી વનસ્પતિના બીજની અંદર ભ્રૂણપોષ જોવા મળતું નથી, રાઈટ. અને ભ્રૂણપોષ એ વિકાસ પામતા ભ્રૂણ માટે ખોરાક તરીકેનું કાર્ય કરે છે, એ પણ કદાચ તમને ખબર હશે. ભ્રૂણપોષ જેને એન્ડોસ્પર્મ તરીકે ઓળખાય, રાઈટ. ચાલો, હવે આપણે એક મહત્વનો મુદ્દો ભ્રૂણ વિશે વાત કરીશું. તો કે ભ્રૂણના પણ અલગ ભાગો પડે છે. જો બીજાવરણ એટલે કે બીજનું આવરણ, ફરતે આવેલું આવરણ, એમાં ખાસ આપણે બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. ભ્રૂણપોષ એ સંચિત ખોરાક છે વિકાસ પામતા ભ્રૂણ માટે. તો ભ્રૂણ શું છે? તો ભ્રૂણ પણ કેટલાક ભાગો ધરાવે, જેમાં એક આવે છે ભ્રૂણ મૂળ, જેમાંથી પ્રાથમિક મૂળનો અને ત્યાર પછી વિકસિત મૂળ એમાંથી વિકાસ પામતો હોય છે. ત્યાર પછી આવે છે ભ્રૂણધરી, એ મુખ્ય ધરી છે જેના ઉપરથી ભ્રૂણ મૂળ અને ભ્રૂણાગ્ર ઉત્પન્ન થતો હોય છે. ઓકે, ભ્રૂણ મૂળ, ભ્રૂણધરી, ત્યાર પછી ભ્રૂણાગ્ર. જુઓ, જેમ કે એક નાનું આ ધરી હોય, ના ઉપર તરફ ભ્રૂણાગ્ર ઉત્પન્ન થાય, નીચે તરફ ભ્રૂણમૂળ ઉત્પન્ન થાય, એ રીતનું હોય, બરાબર. ભ્રૂણમૂળ, ભ્રૂણધરી, ભ્રૂણાગ્ર, અને બીજો એક મહત્ત્વનો ભાગ છે, એ છે બીજપત્ર. આ બીજપત્ર પણ બહુ મહત્ત્વના છે. બીજપત્રના આધારે પણ બીજના પ્રકાર પડે છે, યાદ રાખજો. બીજના પ્રકાર જે પડે છે ને, એ ભ્રૂણમાં આવેલા બીજપત્રોને આધારે પ્રકાર પડતા હોય છે. તો કયા પ્રકાર પડે? તો જો બીજપત્ર એક હોય, એક બીજપત્ર, તો એ વનસ્પતિ એકદળી હોય, મોટે ભાગે એકદળી. એકદળી વનસ્પતિમાં એક બીજપત્ર જોવા મળે, જેને એકદળી તરીકે ઓળખવામાં આવે. એમાં ઉદાહરણ તરીકે આપણે લઈએ તો ઘઉં, ઓકે, ત્યાર પછી મકાઈ, આ બધા એકદળી બીજ કહેવાય, જેમાં એક બીજપત્ર જોવા મળે, બરાબર. અને જો બીજપત્ર જો બે જોવા મળે, બે બીજપત્ર, તો એવી વનસ્પતિ દ્વિદળી કહેવાય. ઓકે, જેમાં આપણે ઉદાહરણ તરીકે ચણા, વટાણા, તમે કઠોળ લઈ શકો. ઓકે, ચણા, વટાણા, આ બધા બે બીજપત્ર ધરાવતા દ્વિદળી બીજની અંદર રચના છે. ઓકે, તો હવે આપણે જે અભ્યાસ કરવાના છે એ આ બીજના પ્રકારો જે છે, એકદળી બીજ અને દ્વિદળી બીજ, એના વિશે આપણે માહિતી મેળવવાના છે. અને એ પણ કોને આધારે? તો એમાં આવેલા બીજપત્રોની સંખ્યાને આધારે, બરાબર. જો ફરીથી સમજાવું, બીજ કોને કહેવાય? તો કે ફલન બાદ અંડક બીજમાં રૂપાંતર પામે. બીજ મુખ્ય ભાગો ધરાવે, બીજાવરણ, ભ્રૂણ અને ભ્રૂણપોષ. ભ્રૂણપોષ એ વિકાસ પામતા ભ્રૂણ માટે ખોરાક, સંગ્રહિત ખોરાક છે. બીજાવરણ એ બીજનું રક્ષણ કરતું એક ફરતું આવરણ છે. ત્યારે ભ્રૂણ એ મુખ્ય ઘટક છે બીજ માટે. એ શું ધરાવે? તો ભ્રૂણ મૂળ ધરાવે, ભ્રૂણધરી, ભ્રૂણાગ્ર અને બીજપત્ર. બીજપત્રના બે પ્રકાર. જો વનસ્પતિના બીજમાં એક બીજપત્ર હોય તો એને એકદળી બીજ કહેવાશે. જો બે બીજપત્ર હોય તો દ્વિદળી બીજ કહેવાશે. તો હવે આપણે એના પ્રકારો વિશે માહિતી મેળવીશું. તો આપણે
જોઈશું બીજના પ્રકારો. બીજ, પહેલું બીજનું પ્રકાર જોઈશું આપણે દ્વિદળી બીજ. ઓકે, ડાયકોટિલિડિયોન બીજ સીડ્સ. ઓકે, તો ડાયકોટિલિડિયોનસ સીડ્સ જેને આપણે દ્વિદળી બીજ તરીકે ઓળખીશું. તો આ દ્વિદળી જે બીજ છે એ કયા કયા ભાગો, કયા કયા પ્રકારો ધરાવે, એનું સ્વરૂપ શું છે, એના વિશે આપણે માહિતી મેળવીશું.